કાંકરેજ તાલુકાના રાનેર ગામની સીમમાં મધરાતે રીંછ દેખાતા સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન્યજીવની હાજરીને લઈ ભયનો માહોલ સર્જાયો છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ગામે આવેલા ચારિયા સીમ વિસ્તારમાં ગત મધરાત્રે એક રીંછ દેખાતા સમગ્ર ગામમાં ભારે દોડધામ મચી ગઈ હતી। રાત્રિના ઘોર અંધકારમાં આ રીંછ ખેતરોમાં મુક્તપણે આંટાફેરા મારી રહ્યું હતું। તે દરમિયાન કેટલાક જાગૃત નાગરિકોની નજર આ વન્યજીવ પર પડી હતી। ખેતરોમાં ફરી રહેલા આ રીંછનો વિડીયો સ્થાનિકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો, જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। સરહદી પંથકમાં સામાન્ય રીતે દીપડા કે અન્ય વન્યજીવોની અવરજવર જોવા મળતી હોય છે, પરંતુ મધરાતે અચાનક રીંછ દેખાતા ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ રીંછ થોડો સમય સુધી ખેતરોમાં ફરી રહ્યું હતું અને ત્યારબાદ અચાનક જ અંધારામાં ઓઝલ થઈ ગયું હતું। આ ઘટના બાદ સીમ વિસ્તારમાં વહેતા પરિવારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોમાં ડર એ વાતનો છે કે જો આ વન્યજીવ ફરીવાર રહેણાંક વિસ્તાર તરફ આવશે તો પશુધન કે જનહાનિ થવાની પણ ભીતિ છે। ખાસ કરીને રાત્રિના સમયે ખેતરોમાં પિયત કરવા જતા ખેડૂતો હવે એકલા ખેતરે જતા ગભરાઈ રહ્યા છે। ગ્રામજનોની માંગ છે કે વન વિભાગ આ સમગ્ર મામલે ગંભીરતા દાખવે અને રીંછની હલચલ પર નજર રાખવા માટે વહેલી તકે ટીમો તૈનાત કરે। જો કે પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે હજુ સુધી આ બાબતે વન વિભાગને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી, પરંતુ વાયરલ વિડીયોના આધારે સમગ્ર પંથકમાં અત્યારે માત્ર રીંછની જ ચર્ચાઓ થઈ રહી છે। મિત્રો, આપણે રોનેર ગામમાં ચારિયા વિસ્તારમાં રીંછ આવી હતી 9 તારીખે રાતે 11:30 વાગે। એટલે માણસો લગભગ 200 જણા જેવા ભેગા થઈ જતા, પણ એ બાજરીમાં જતી રહેશે, આડાવાળી ખેતરમાં જતી રહેશે। એટલે હવે શું છે ખબર, કાલે રાતે ઓટા મારતી હતી, ગમે જગ્યાએથી વન વિભાગવાળા આવી અને આ રીંછનું કોઈક કરવું પડે એવું લાગે છે। કોઈકને રાતના ચારા વાળવાના હોય, પોણત કરતા હોય, ગમે જગ્યાએ અત્યારે આડાવાળા ફરતા જ હોય ખેતરમાં, તો એટલે તમે ગમે કોન્ટેક્ટ કરી અને રીંછનું કોઈક કરો। 2 દાડાથી રીંછ રાતે આવે છે। જય માતાજી, જય ગૌ। વન્યજીવના આ અચાનક આગમનથી ખેડૂતોના જીવ હવે પડીકે બંધાયા છે। હવે જોવાનું એ રહેશે કે રાનેર ગામની સીમમાં વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવે છે કે સર્વેલન્સ હાથ ધરવામાં આવે છે, જેથી કરીને ખેડૂતો ફરીથી નિર્ભય બની પોતાના ખેતરોમાં કામ કરી શકે।